અંકલેશ્વરમાં સારંગપુરની મંગલદીપ સોસાયટીમાં થયેલ 8.33 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો હતો. શીખ લીગર ગેંગે ચોરીને અંજામ આપ્યો હોવાની વિગતો સપાટી આવી છે. પોલીસે ચોરીના ભરૂચના શીખ લીગર ગેંગના નાગરિકને ઝડપી પાડ્યો અને અન્ય બેને વોન્ટેડ જાહેર કર્યા હતા. બનાવની વિગતો અનુસાર ગત 3 ડિસેમ્બરની રાત્રિના અંકલેશ્વર સારંગપુર વિસ્તારમાં આવેલ મંગલદીપ સોસાયટીમાં રહેતા સંજય ત્રિપાઠી પોતાના પરિવાર સાથે સૂઈ રહ્યા હતા. તે દરમિયાન તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મકાનનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને જે રૂમમાં સંજય ત્રિપાઠી તેમજ બીજા રૂમમાં સૂટેલા હતા અને તેમની માતા જે રૂમમાં હતા તે રૂમના દરવાજાને બહારથી બંધ કરી તસ્કરોએ પૂજા ઘરના રૂમમાં રાખેલ તિજોરી તોડી તેમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે સંજય ત્રિપાઠીએ GIDC પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ₹8.18 લાખના સોના ચાંદીના દાગીના અને રોકડ ₹15,000 મળી કુલ ₹8.33 લાખની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ LCBની ટીમ પણ તપાસમાં જોડાઈને સ્થળ તપાસ કરી આજુબાજુના CCTV ફૂટેજ તેમજ હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સ વડે તપાસ અલગ અલગ ટીમ બાની કરી હતી. દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે ચોરીમાં શીખ લીગર ગેંગની સંડોવણી છે અને સતવંત સિંહ ઉર્ફે સંતુ ટાંક સંડોવાયેલ છે, જે હાલ તેના ઘર પાસે આટાફેરા મારી રહ્યો છે. જે માહિતીના આધારે પોલીસે તેને ઝડપી પાડ્યો હતો અને તેની કડક પૂછપરછ કરતા તેને ચોરીની કબૂલાત કરી હતી અને તેને પોતાનો શારો સોનુ સિંહ અંધોરથી શીખ લીગર જોડે ચોરીને અંજામ આપ્યો હતો અને ચોરીમાં મળેલા દાગીના સસરા અજીત સિંહ અર્ધોતીને વચવા આપી દીધા હતા. પોલીસે તેની વિધિવત ધરપકડ કરી હતી અને તેની પાસેથી એક મોબાઈલ મળી કિંમત ₹10,000ને જપ્ત કર્યો હતો. તેમજ સાળો સોનુ સિંહ, શીખ લીગર સસરા અજીત સિંહ શીખ લીગરને વોન્ટેડ જાહેર કરી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.